જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું મહા મહિનાના સુદ પક્ષની ચતુર્થી કે જેને ગણેશ ચતુર્થી, વિનાયક ચતુર્થી કે તિલકુંદ ચતુર્થી કે વરદ અથવા તો નીલકંઠ ચતુર્થી આ નામથી ઓળખાય છે. સંકટ ચતુર્થીનું વ્રત ગણપતિ બાપાને સમર્પિત છે. વિઘ્નહર્તા વિનાયક શ્રી ગૌરીનંદન ગણેશ શ્રી કાર્તિકજીના ભાઈ, રિદ્ધિ સિદ્ધિના સ્વામી, લાભ શુભના પિતા એવા વિઘ્નહર્તા ગણપતિ બાપાની જય. ગણપતિ બાપાનું વ્રત કરવું કેવી રીતે અને શું વાર્તા છે આ ચોથની, એ બધું આપણે આ વિડીયોમાં વ્રત વિધાન સાંભળીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનનું બટન પ્રેસ કરજો જેથી આવનારી તમામ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. જય માતાજી મિત્રો. ચાલો જાણી લઈએ વ્રતના પહેલા પૂજન અને નિયમો. ગણેશ ચતુર્થીના વ્રતમાં પહેલાં તો ગણેશજીની મૂર્તિ કે છબી લેવી અથવા તો ના હોય તો સોપારી પણ ચાલે. એક આસન બિછાવી પાટલો ઢાળી તે આસનને પાટલા ઉપર પાથરવું. લાલ કપડું હોય તો વધારે સારું, લાલ રૂમાલ પણ ચાલે અને લાલ વસ્ત્ર લેવું. ચોખા, કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, લાલ પુષ્પ અને ધૂપ બાપાની પૂજામાં લેવા. પંચામૃત ને ગંગાજળથી બાપાની મૂર્તિને સ્નાન કરાવવું અને ચોખા, કંકુ, અબીલ, ગુલાલથી પૂજન કરી હળદર, સિંદૂર વગેરે ચડાવવું. કપૂર ને ધૂપ દાદાને કરવું. અગરબત્તી ને દીવા કરવા. 2 તાર ભાણા લેવા. 1 ચમચી લોટો, ઘંટડી, આરતી આ બધું તૈયારી કરીને રાખવી જેથી બાપાની પૂજા સમયે ઊભું ન થવું પડે. અને નૈવેદ્ય માટે બાપાને ઘી ગોળના લાડુ ધરાવાય છે જે 11 કે 21ની સંખ્યા હોય છે અને તે ન હોય તો ચોખ્ખું ગાયનું ઘી અને ગોળ પણ ચાલે છે. અને મિત્રો એ સુવિધા ન હોય તો બાપા તો ગોળથી પણ પ્રસન્ન થઈ જાય છે તો ગોળનું નૈવેદ્ય પણ ધરાવવું. તુલસી પત્રનો ઉપયોગ આ ચતુર્થીમાં ના કરવો. તલનું નૈવેદ્ય પણ તમે ધરાવી શકો છો. આવી રીતે પૂજાની સામગ્રી તૈયાર કરી વિધિ વિધાનથી બાપાની પૂજા કરી અને બાપાને જાસૂદનું ફૂલ મળે તો ઉત્તમ છે અને 21 દુર્વા પણ તમે ચડાવી શકો છો જેથી તમારી મનોકામના બાપા પૂરી કરે અને તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અને અન્ન ધનના ભંડાર ભરેલા રહે. રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ બાપાની પૂજા કરવી. શિવ પાર્વતીના પુત્ર છે એટલે મહાદેવને માં શક્તિને પણ પ્રણામ કરી અને દીવો કરી પૂજા કરી અને પછી વાર્તા સાંભળવી. ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી અથવા તો તિલકુંદ ચતુર્થીની વાર્તા કંઈક આ પ્રમાણે છે. એકવાર શ્રી કૃષ્ણ નારદજીને પૂછે છે કે હે મુનિવર, ચંદ્રમાને ગણેશે શા માટે શાપ આપ્યો હતો તે વિગત વિસ્તારપૂર્વક મને કહો જેથી મને સમજ પડે. ત્યારે નારદજી કહે છે કે પ્રાચીન કાળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ ભેગા મળી ગણેશજીને અષ્ટસિદ્ધિ તથા નવનિધિને પત્ની સ્વરૂપે આપી ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિથી ગણેશજીની પૂજા કરી બધા દેવોમાં તેમને અગ્રણી સ્થાપિત કર્યા. એક દિવસ ગણેશજીએ પોતાની ઈચ્છાથી સત્યલોકથી નીકળી આકાશ માર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કર્યું. ચંદ્રલોકમાં આવતા ચંદ્રએ ગણેશજીને જોયા. લાંબી સૂંઢ, સુપડા જેવા કાન, લાંબા દાંત, ભારી પેટ અને ઉંદરની સવારી સાથે ગણેશજીને જોતા રૂપગર્વિત ચંદ્રને હાસ્ય આવી ગયું. ચંદ્રને પોતાના દેખાવ ઉપરથી હસતો જોઈ ગણેશજી કોપાયમાન થઈ ગયા. તેમની આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ. શરીર કંપવા લાગ્યું. તેમણે ક્રોધભર્યા અવાજે ચંદ્રને ઉદ્દેશીને કહ્યું, હે સુંદર રૂપવાળા ચંદ્ર, તું મને જોઈને હસી પડ્યો છે. આ સારું કર્યું નથી. આનું ફળ તારે ભોગવવું જ પડશે. તને તારા રૂપનો ગર્વ થયો છે. આથી હું તને શાપ આપું છું કે આજે કોઈ પણ વ્યક્તિ ચતુર્થીના દિવસે તારા પાપી મોંને જોશે તો તે કલંક લાગશે તેમને. જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તારા પાપી મોંને જોશે તો તે અવશ્ય કલંકિત થશે જ. ગણેશજીનો આવો ભીષણ શાપ સાંભળી વિશ્વમાં હાહાકાર મચી ગયો અને ચંદ્રનું મુખ મલિન થઈ ગયું. તે જળમાં પ્રવેશી ગયું. આ દિવસથી ચંદ્રમાં પોતાનું સ્થાન જળમાં બનાવીને રહેવા લાગ્યા. આ બાજુ દેવતાઓ, ઋષિઓ, ગંધર્વો આદિને ઘણી નિરાશા થઈ અને દુઃખિત થઈને તેઓ ઇન્દ્રને સાથે લઈ પિતામહ બ્રહ્માજી પાસે ગયા. તેમણે જે હકીકત બની હતી તેની વિગત બ્રહ્માજીને કહી સંભળાવી. બ્રહ્માજીએ દેવતાઓની વાત સાંભળી વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ,
ગણેશજીએ આપેલ સાપ નિવારણનો કોઈ ઉપાય નથી. ન તો હું, વિષ્ણુ, શિવ કે અન્ય દેવગણો સાપ નિવારણ કરી શકે છે. આથી તમે બધા ગણેશજીની શરણમાં જાઓ, તે જ ચંદ્રનો સાપ નિવારણ કરવા સમર્થ છે. દેવતાઓએ પૂછ્યું કે હે પિતામહ, એવો કોઈ ઉપાય બતાવો જેથી ગણેશજી સંતુષ્ટ થઈ સાપ નિવારણ કરે. બ્રહ્માજીએ કહ્યું કે ગણેશજીનું પૂજન વિશેષતઃ દરેક માસની કૃષ્ણ ચતુર્થીએ વ્રત કરવું જોઈએ. શુદ્ધ ઘીમાં માલપુઆ કે લાડુ, મીઠાઈ, હલવો, પૂરી, ખીર આદિનો ભોગ બનાવીને ધરવો જોઈએ. યથાશક્તિ બ્રાહ્મણોને દાન આપવું, તેમનું વ્રત કરવું, પૂજન કરવું. આનાથી ગણેશજી સંતુષ્ટ અને ખુશ થઈને ચંદ્રમાનો સાપ નિવારણ અવશ્ય કરશે. પૂજન વ્રતાદિની વિધિ જાણીને બધા દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને બધી વાત કહી. બૃહસ્પતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓએ બતાવેલ પૂજન વ્રતદી કરવા લાગ્યા. ચંદ્રમાને સલાહ આપી. ચંદ્રમાએ તે વિધિ અનુસાર વ્રત અને પૂજન કર્યું. આથી ગણેશજી પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા. પછી ચંદ્રમાએ 2 હાથ જોડી ગણેશજીની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, તમે સમસ્ત કારણોમાં આદિ કારણ છો. તમે સર્વજ્ઞ અને માનને યોગ્ય છો. હે દેવાધિદેવ, હે લંબોદર, હે વક્રતુંડ, હે ગણેશજી, હે બ્રહ્મા વિષ્ણુના પૂજિત, મેં ગર્વમાં આવી જઈ તમારો ઉપહાસ કર્યો. આને માટે હું તમારી ક્ષમા માંગુ છું. તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે. તમે મને માફ કરો. ગણેશજી કહે કે હે ચંદ્રમા, હું તારા ઉપર પ્રસન્ન છું. તારી જે ઈચ્છા હોય તે તું મારી પાસેથી વરદાન રૂપે માંગી લે. તું જે માંગશે તે હું તને આપીશ. ચંદ્રમા કહે, હે પ્રભુ, પૂર્વવત બધા મારું દર્શન કરે તેવું કરું. આપે આપેલું સાપનું નિવારણ કરું. આ સાંભળી ગણેશજી કહે છે કે હે ચંદ્રમા, હું તને આના બદલે બીજું વરદાન આપી શકું છું, પણ તે માંગેલ વરદાન દઈ શકતો નથી. ગણેશજીનું આવું વચન સાંભળી ચંદ્રમા અને બ્રહ્માદિ દેવગુણો ઘણા ભયભીત થઈ ગયા. દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવાધિદેવ, તમે ચંદ્રમાને શાપ મુક્ત કરો. આવું વરદાન અમે બધા જ ઈચ્છીએ છીએ. તમે બ્રહ્માજી સામે જોઈને પણ આ અંગે વિચાર કરો. દેવતાઓની આવી વાણી સાંભળી ગણેશજી કહે છે કે જે લોકો ભાદરવા સુદ શુક્લ પક્ષ ચોથે ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક તો લાગશે જ, પરંતુ દરેક મહિનાના આરંભમાં સુદ બીજે ચંદ્રમાનું દર્શન કરશે તેને ભાદરવા સુદ ચતુર્થીનું લાગેલ કલંક દૂર થઈ જશે. તેનું દુષ્પરિણામ લાગશે નહીં, પરંતુ 1 વર્ષ સુધી તો તે કલંક તે વ્યક્તિને ભોગવવાનું જ રહેશે. આથી પુનઃ ચંદ્રમાએ વિનંતી સહશ્રી ગણેશજીને પૂછ્યું, કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેણે આના નિવારણ માટે શું કરવું તે પણ કૃપા કરીને જણાવો. ગણેશજી કહે છે કે જો ભૂલથી આવું બની જાય તો તે વ્યક્તિએ દરેક માસની વદ કૃષ્ણ ચતુર્થીએ લાડુનો ભોગ લગાવી મારું પૂજન અને વ્રત વિધિપૂર્વક કરે. આમ કરવાથી તે વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થશે નહીં, અને જો થશે તો પણ તે વ્યક્તિ પાપ મુક્ત થશે, એટલે તે કલંકથી મુક્ત થશે. નારદજી કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમે પણ આ વ્રત કરો, તેનાથી તમને લાગેલ પણ કલંક દૂર થશે. નારદજીની સલાહ લઈ અને કૃષ્ણ ભગવાને શ્રી ગણેશજીનું વ્રત અને અનુષ્ઠાન કર્યું, જેથી કૃષ્ણજી પણ કલંકથી મુક્ત થયા હતા. આવી વિઘ્નહર્તા બાપાની કથા છે જે બધાને કલંકથી મુક્ત કરાવે છે. બાપા તો કોમળ અને દયાળુ હૃદયવાળા છે, રીતિ સિદ્ધિના દાતા છે. તો જે કોઈ પણ આ ચતુર્થીનું વ્રત કરે છે તેને બાપાની કૃપાથી સંકટ આપત્તિમાંથી મુક્તિ મળી અને સુખ સમૃદ્ધિ ને શાંતિ મળે છે. સ્ત્રીઓના સૌભાગ્ય અખંડ રહે છે. વિદ્યાર્થીને વિદ્યામાં વૃદ્ધિ થાય છે. કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે અને આવેલા તમામ સંકટોને વિઘ્નો ગણપતિ દાદાની કૃપાથી દૂર થાય અને બધું જ શુભ મંગલ થાય છે. એવા ગણપતિ બાપાની જય હો. ગણપતિ બાપા મોર્યા. ઓમ સુમુખુ એકદંત કપિલ ગજકર્ણ લંબોદર વિકટ વિઘ્નનાશ ભાલચંદ્ર ધૂમકેતુ ગણાધક્ષ ગણપતિ ગજાનનના આ 12 નામ ભજી તમે તમારા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરશો તો તમારું કાર્ય નિર્વિઘ્ને પાર પડશે. જય માતાજી મિત્રો.